નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 31 માર્ચ 2026 અને વાર છે મંગળવાર. આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ લસણની. હવે લસણની ઉપજ ઉપર આપણે આજે સ્પેશિયલ એપિસોડ એટલા માટે આપી રહ્યા છીએ કે આપણા ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં 25-26 માર્ચથી સળંગ રજાઓ ચાલુ છે અને હજી આવનારા 2-3 દિવસ કે કોઈ માર્કેટિંગ યાર્ડમાં 4 દિવસ સુધી પણ રજા રહી શકે છે. પણ આ વીતેલા રજાના દિવસોના પીરિયડ દરમિયાન પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક માર્કેટિંગ યાર્ડો અને એમાં પણ ખાસ કરીને લસણનો કારોબાર જ્યાં સૌથી વધારે થાય છે, આ માર્કેટિંગ યાર્ડો મોટા ભાગના દિવસો દરમિયાન કામકાજ ઉપર રહ્યા છે અને લસણના વેપારો થયા છે. અને લસણના જે કાંઈ વેપારો થયા એ વેપારો અને લસણના વેપારનો જે માહોલ છે એ માહોલ એકંદર જે રૂપમાં અત્યાર સુધી બની રહ્યો છે એ આપણા ખેડૂત સમુદાય માટે એક ખુશીના સમાચાર છે. અને એ જે ખુશીના સમાચાર છે એ ખુશીના સમાચાર આવનારા દિવસોમાં પણ કદાચ જળવાઈ રહી શકે છે. એટલે 2 દિવસ કે 5 દિવસ પછી પણ આપણા ગુજરાતમાં જ્યારે માર્કેટિંગ યાર્ડો શરૂ થાય ત્યારે આપણે સીધા આપણી લસણની ઉપજ લઈ અને વેચવા માટે જતા હોઈએ તો એ જઈએ ત્યાર પહેલા કેટલીક માહિતીઓ આપણી પાસે હોય તો એનાથી આપણા નિર્ણયના મુદ્દા પર આપણને સરળતા રહી શકે. અને એ હેતુને ધ્યાનમાં રાખી અને આજે આપણે લસણની જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં સૌ પહેલા ભાવોની સ્થિતિ આપણે જોઈ લઈએ, ભાવોનું લેવલ આપણે જોઈ લઈએ. તો ગઈકાલના દિવસે તો રજાનો દિવસ હતો, આજે પણ રજાનો દિવસ છે દરેક જગ્યાએ. પણ રવિવારના દિવસે પણ માર્કેટિંગ યાર્ડો મધ્યપ્રદેશમાં શરૂ રહ્યા હતા અને એમાં પણ લસણનું જે માર્કેટ છે નીમચ મંડીમાં કારોબાર તે દિવસે પણ શરૂ હતો. શનિવારે પણ કામકાજ ચાલુ હતું અને શનિવારના દિવસે રાજસ્થાનના કોટા, ચીપા બળોત, આ જે લસણના મુખ્ય બજારો છે ત્યાં પણ કામકાજ શરૂ હતું. અને લસણના જે વેપારો થયા છે એ વેપારો ત્યાર પહેલાના દિવસો એટલે કે આપણે જ્યારે લસણ પર છેલ્લી ચર્ચા કરી એ ચર્ચા એટલે 24-25 માર્ચના દિવસોની લસણ બજારના ભાવોની જે સપાટી હતી એના કરતા પણ એ દિવસોમાં એટલે કે શનિ રવિના દિવસોમાં ભાવોના લેવલમાં એકંદર સુધારો ઠીક પ્રમાણમાં બન્યો હતો. અને સુધારો જે કાંઈ બન્યો એ સુધારો એટલે 24-25 માર્ચ મહિનાની તારીખોની સરખામણીના હિસાબથી જોઈએ તો આપણા દેશી લસણની સારી ક્વોલિટીની જાતો જે કાંઈ છે એમાં લગભગ 20 કિલોએ 101 રૂપિયાનો સુધારો. ત્યાર પછી દેશી લસણમાં પણ જે પ્રતિષ્ઠિત જાતો જે તે વિસ્તારની છે અને એ જાતોની ઉપજ હવે નવી ઉપજ થોડી જે કાંઈ આવવા માંડી છે એ ઉપજોના ભાવોમાં લગભગ 125 રૂપિયા સુધીનો 20 કિલોએ સુધારો વધારો. અને ઊંટી જેવી પ્રતિષ્ઠિત જાતમાં લગભગ 150 રૂપિયા કે એનાથી પણ વધારે સુધારો 20 કિલોના ભાવના લેવલમાં અવશ્ય હતો. એટલે સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો દેશી લસણ આપણું સારી જાતનું એટલે 20 કિલોનો ભાવ 100 રૂપિયાથી લઈ અને સારી જાત સારું લસણ 1650 કે 1700 રૂપિયા સુધી પહોંચ્યું હોય. સામે ત્યાંની જે દેશી લસણની પ્રતિષ્ઠિત જાતો છે એ જાતોનું એવરેજ વેચાણ લેવલ એટલે લગભગ 1800 રૂપિયાથી લઈને 1850 રૂપિયા. અને ઊંટી ક્વોલિટીની જે કાંઈ જાતો હોય એ અને ઊંટીની સારી ક્વોલિટી અને સારી ક્વોલિટીના એવરેજ ભાવોનું લેવલ એટલે લગભગ 2500, 2700, 2800 રૂપિયા છે. અને ભાવોના લેવલથી પણ વધારે આપણે જોઈએ તો અત્યારે જે ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે એ ખરીદીનો ઉત્સાહ ગજબનો છે. અને એ જે ઉત્સાહ છે એ ઉત્સાહ એટલે લાંબા ગાળા સુધી સાચવી શકાય, લાંબા ગાળા સુધી સંગ્રહિત રાખી શકાય અને લાંબા ગાળે વેચાણ માટે મૂકવાનું થાય તો પણ એમાં કોઈ પણ પ્રકારનો બગાડ ન બેસે. આ પ્રકારની ક્વોલિટી જે કાંઈ બજારમાં આવી રહી છે લસણની, આ ક્વોલિટીની ખરીદીનો ઉત્સાહ ગજબનો જોવા મળી રહ્યો છે બજારમાં. અને એ જે ઉત્સાહ છે એ ઉત્સાહનું કારણ જે છે એ કારણ એટલે આ વર્ષે આપણી લસણની ઉપજ મુખ્ય વાવેતર વિસ્તારોમાં જે કાંઈ આવી રહી છે અત્યાર સુધી અને હવે જે કાંઈ બાકી હોય આવવાની એ તમામ ઉપજોમાંથી
સારી ક્વોલિટી, બેસ્ટ ક્વોલિટી અને જેને લાંબા સમય સુધી સાચવી શકાય, એટલે કે નવી સિઝન આવતા વર્ષની શરૂ થાય ત્યાં સુધી સાચવવા માટે જે ક્વોલિટીને યોગ્ય ગણવામાં આવતી હોય એવી ક્વોલિટી આ વર્ષમાં બહુ ઓછામાં ઓછી પાકશે એવું બજારને લાગી રહ્યું છે. સાથે સાથે આપણો ખેડૂત સમુદાય પણ આ સ્થિતિ જે કાંઈ છે એ સ્થિતિની સાથે રોજે રોજ કામ કરી રહ્યો છે. એટલે ખેડૂત સમુદાય પણ જાણે છે કે જે ક્વોલિટી લાંબા સમય સુધી સાચવી શકાય એવી છે, આ ક્વોલિટી ચોમાસું પૂરું થવાના છેલ્લા પીરિયડ દરમિયાન ઊંચામાં ઊંચા ભાવથી બજારમાં વેચાશે. એટલે આપણા ખેડૂત સમુદાય પૈકી પણ જે ખેડૂતો પાસે આ પ્રમાણેની ક્વોલિટી આવી રહી છે અને એવો ખેડૂત વર્ગ જો અત્યારે ન વેચે અને એને વેચવા માટેની કોઈ જરૂર ન હોય એવી એની આર્થિક સ્થિતિ હોય તો એવો આપણો ખેડૂત વર્ગ પણ બજારમાં આ ક્વોલિટીનું લસણ અત્યારે લઈને જતો નથી. પરિણામે બજારમાં આ ક્વોલિટીની આવકો બહુ ઓછી આવી રહી છે અને હવે ધીમે ધીમે એની આવકો એકંદર દર વર્ષે જે પ્રમાણે વધતી હોય એ પ્રમાણે વધશે નહીં એવું બજારને લાગી રહ્યું છે અને તેથી અત્યારથી એની પૂરા ઉત્સાહ સાથે ખરીદી થઈ રહી છે. આ વર્ષે જ્યારે ખૂબ મોટા પાયે બીમારીના પ્રકોપની અસર લસણની પેદાશ ઉપર છે ત્યારે લસણ અત્યારે જે કાંઈ પાકીને તૈયાર થયું હોય એમાંથી લાંબા સમય સુધી સાચવી શકાય એવો જથ્થો જ બહુ ઓછો હોવાના કારણે ચોમાસું શરૂ થાય અને 2 કે 3 મહિના જે ચોમાસાનો પીરિયડ જાય આ પીરિયડ અને આ સમયગાળા દરમિયાન આ પ્રકારનું જે કાંઈ લસણ હશે એ લસણ પર બહુ મોટા પાયે અસર થઈ શકે છે અને તેથી એ જે લસણ છે એ લસણ પણ ધીમે ધીમે બજારમાં ખૂટી જઈ શકે એવી સ્થિતિ અને એવું અત્યારથી જે કાંઈ બજારને લાગી રહ્યું હોય એની અસર નીચે બજાર સારી રીતે ચાલી રહ્યું છે, આવનારા દિવસોમાં પણ ચાલશે. એટલે આ જે મુદ્દો છે આ મુદ્દો આપણા લસણના બજાર ભાવ માટે ખૂબ ટેકારૂપ, મજબૂત ટેકારૂપ મુદ્દો છે. પણ સાથે સાથે આપણે લસણના ખેડૂત તરીકે જે ધ્યાનમાં રાખવા જેવી વાત છે એ વાત એટલે લાંબા ગાળે સારામાં સારા ભાવ મળવાની શક્યતાઓ, સંભાવનાઓ પછી પણ આપણી ક્વોલિટી આપણા માટે સૌથી અગત્યની હોય છે. આપણી ક્વોલિટી આપણે ક્યાં સુધી સારી રીતે સાચવી શકે એ પ્રકારની આવી છે એના આધારે આપણે નિર્ણય કરવાનો છે. 2 મહિના કે 3 મહિના આવા સમયગાળા સુધી જ સાચવી શકીએ એવી ક્વોલિટી આપણી પાકીને આવી હોય તો આવા ઉપજના કોઈ પણ હિસ્સાને આપણે આ સારા સમયગાળા દરમિયાન વેચવાનો અવશ્ય નિર્ણય કરીએ. કારણ કે અત્યારના દિવસોમાં જે કાંઈ ભાવોનું લેવલ છે આ લેવલ ઠીક ઊંચાઈએ પહોંચી ગયા પછી હવે નજીકના દિવસોમાં કદાચ વધારો અટકી જઈ શકે. આના લેવલે બજાર ચાલતું રહે, સ્થિરતા પછી સામાન્ય નરમી અઠવાડિયું, 10 દિવસ કે 15 દિવસ આવે અને એવું બધું થાય તો આપણી પાસે ટૂંકા ગાળામાં બગડી જઈ શકે એવી લસણની ઉપજ હોય અને એ જ સમયગાળા દરમિયાન બજારમાં એક કામ ચલાવ નરમીનો પીરિયડ આવ્યો હોય તો એ પીરિયડ દરમિયાન આપણે વેચી દેવું પડે એવી સ્થિતિ આપણી હોય એવી ક્વોલિટી આપણી પાસે હોય તો લાંબા સમય માટે જોખમ આવી ઉપજો પર આપણે ન લઈએ. પૂરેપૂરું સારી ક્વોલિટીનું લસણ હોય અને ચોમાસું લગભગ અડધે પહોંચે કે સાવ પૂરું થઈ જાય તો પણ કોઈ વધારે નુકસાન ન જાય આવી ક્વોલિટીનું લસણ આપણી પાસે પાકીને આવ્યું છે તો જેને આપણે લાંબા ગાળા સુધી સાચવવાનો નિર્ણય કરીએ. હવે આ જે સ્થિતિ છે એ આપણી ઉપજ અને આપણી બજાર સામે આપણી બજારની જરૂરિયાતની આ સ્થિતિ અને એનું આ ચિત્ર અને એના આ સંકેતો પણ લસણ જેવી ઉપજમાં બીજું એક જે જોખમ છે એ જોખમ પણ આપણે અવશ્ય ધ્યાનમાં રાખવાનું છે અને એ જોખમ છે ચાઇનીઝ લસણની આપણા દેશની અંદર ઘૂસણખોરી. આપણા લસણના ભાવોનું લેવલ અત્યારે જ્યાં પહોંચ્યું છે ત્યાંથી હજી પણ કદાચ થોડું આગળ વધે અને આગળ વધતા વધતા થોડી વિશેષ ઊંચાઈ સુધી જો પહોંચી જાય તો આપણા દેશમાં ચાઇનીઝ લસણની ઘૂસણખોરી શરૂ થઈ જઈ શકે છે. આપણા દેશની અંદર બાકીના દેશોમાંથી લસણની આયાત પર કોઈ પ્રતિબંધ લાગેલો નથી. પ્રતિબંધ જે લાગેલો છે એ પ્રતિબંધ માત્ર ને માત્ર ચાઇનીઝ લસણ પર જ લાગેલો છે અને ચાઇનીઝ લસણ પરનો જે પ્રતિબંધ છે એ પ્રતિબંધ પછી પણ ચાઇનીઝ લસણને ભારતના બજારમાં પહોંચાડી દેવું, ચાઇનાના વેપારીઓ કે ચાઇનાના ઘૂસણખોરીના વેપાર સાથે જોડાયેલી સિન્ડિકેટ્સ જે કાંઈ હોય
એમને માટે અઘરો એટલા માટે નથી કે આપણા દેશનો અને ચાઇનાનો સીમાડો જમીન માર્ગે જોડાયેલો છે. આપણા દેશની સરહદ ઉપર આપણું લશ્કર ગમે તેટલી કાળજી રાખે તો પણ છટકબારીઓ અવશ્ય હોય છે. સાથે સાથે આપણો પડોશી નેપાળ અને નેપાળની સાથે ચાઇનાની જોડાયેલી બોર્ડર અને આ રસ્તેથી ખૂબ મોટા પ્રમાણમાં કાયમ માટે લસણ આપણા દેશમાં આવતું રહે છે. કારણ કે આપણી અને નેપાળની જે બોર્ડર છે એ બોર્ડર પર સિક્યોરિટી એકંદર સામાન્ય અને સાધારણ હોય છે. તેથી એ સામાન્ય અને સાધારણ સિક્યોરિટીનો ગેરલાભ ઉઠાવી અને ચાઇનીઝ ચીજવસ્તુઓ આપણા દેશમાં ઘૂસી જાય છે અને એમાં લસણ હંમેશા અગ્રતા ક્રમે રહેતું હોય છે. તે ઉપરાંત ચાઇનાના લસણને આવવા માટેના રસ્તાઓ કે દરવાજાઓ એટલે આપણા દેશમાં બાકીના દેશોને આવવા માટેની છૂટ એટલે કે બાકીના દેશના લસણોની આયાત કરવા માટેની જે છૂટ છે એમાં અફઘાનિસ્તાનનું લસણ આપણા દેશમાં આવી શકે છે, કાયદેસર આવી શકે છે. ઈરાનનું લસણ આપણા દેશમાં કાયદેસર આવી શકે છે અને તેથી ચાઇના અફઘાનિસ્તાનના રસ્તા મારફત પણ આપણા દેશમાં લસણ પાછળના વર્ષોમાં ઘુસાડતું રહ્યું છે. એટલે ચાઇનીઝ ઘૂસણખોર લસણનું જોખમ અવશ્ય કાયમ માટે એક લટકતી તલવારના રૂપમાં આપણી લસણની બજાર પર ટીંગાયેલું રહેતું હોય છે. ભાવોમાં થોડો વિશેષ સુધારો બને એટલે તરત જ ચાઇનીઝ લસણની એન્ટ્રી આપણા દેશમાં થઈ જતી હોય છે. કેટલા જથ્થામાં ચાઇનીઝ લસણ આવે છે એની અસર નીચે આપણા લસણના ભાવો પર અવશ્ય ફરક પડે છે. એટલે ચાઇનીઝ ઘૂસણખોર લસણ આપણા દેશમાં દાખલ થાય અને એ લસણ આવવાથી આપણા ભાવોને ફટકો પડી શકે, આવું બની શકે. એટલે આ જે જોખમ છે એ જોખમ એટલે એક આંતરરાષ્ટ્રીય જોખમ. એટલે આ જોખમને પણ આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ, કારણ કે ભાવોનું એક લેવલ બની જાય એટલે આ જોખમ ઊભું થવાની શરૂઆત તરત થઈ જતી હોય છે. એટલે આપણા લસણની ઉપજના ભાવોનું લેવલ અત્યારના સમયે એકંદર આપણે જોઈએ તો સારું છે. આવનારા દિવસોમાં હજી પણ સારા લેવલ તરફ બજાર આગળ વધતું જઈ શકે છે, પણ સમય પ્રમાણે સમયનો લાભ આપણે અવશ્ય લઈએ. સમય ચૂકી ન જવાય એનું અવશ્ય ધ્યાન રાખવાનું છે અને સૌથી પહેલા સંગ્રહ કરવો કે સાચવી રાખવું આ નિર્ણય કરતી વખતે આપણી ક્વોલિટીને આપણે અવશ્ય ધ્યાનમાં રાખીએ. મિત્રો, આજના દિવસે આપણી લસણની ઉપજ પરની વર્તમાન બજાર સ્થિતિ સાથે સાથે આવનારા સમયના બજાર સંકેતો, આવનારા સમયના જોખમના સંકેતો અને આપણી ઉપજની ક્વોલિટી અને ક્વોલિટીના આધારે બજારમાં મળનારા લાભોની શક્યતાઓ, સંભાવનાઓના મુદ્દાઓ ઉપર સંપૂર્ણ વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.